આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ લગાવ્યા ઠુમકા। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા ઠુમકા લગાવતા જોવા મળ્યા। સુરતમાં એક પ્રસંગ હતો જેમાં ચેતર વસાવાએ હાજરી આપી। જેવું મ્યુઝિક શરૂ થયું કે ચેતર વસાવા પોતાની જાતને રોકી શક્યા નહીં અને એવું પણ કહેવાય છે કે બુટલેગર સાથે ચેતર વસાવા નાચતા જોવા મળ્યા। ચેતર વસાવાની બાજુમાં ખભે હાથ મૂકી નાચી રહેલ બુટલેગર સુરતના કોસંબા પંથકનો બુટલેગર બુધો ઉર્ફે બુધિયો હોવાનું જાણવા મળ્યું છે। ધારાસભ્યને બુટલેગર નાચી રહેલ વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ। સવાલ એ છે કે જનતાના પ્રતિનિધિ જેને લોકોએ પસંદ કરી વિધાનસભામાં મોકલ્યા છે, આવા નેતાઓ જ બુટલેગરોના ખભે હાથ મૂકી નાચતા હોય તો સમાજ અને લોકો પર શી અસર પડે? પ્રસંગમાં હાજરી આપવાની વાત અલગ છે, પણ ઠુમકા લગાવવા કેટલું યોગ્ય? વડોદરાના અટલાદરામાં એક શખ્સે પાનના ગલ્લાને આગ લગાવી દીધી। જાણે કે વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે। અસામાજિક તત્વો એટલા બેફામ બની ગયા છે કે કોઈ પણ ગુનો કરતા પહેલા તેને પોલીસનો ડર લાગતો નથી। શહેરના અટલાદરામાં તોફાની તત્વોએ આતંક મચાવ્યો। પાનની દુકાનમાં આગ લગાવી દીધી। જી હા, પહેલા તત્વો દુકાનની આસપાસ ઊભા રહે છે, જે બાદ તક જોઈ દુકાનના શટર પાસે આગ ચંપી કરતા દેખાય છે। આગ લગાડવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ। વહેલી સવારે બાઇક પર આવેલી એક અજાણ્યો વ્યક્તિ આગ લગાવી ભાગતો નજરે પડ્યો। અટલાદરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી। આ વ્યક્તિએ શું અંગત અદાવતમાં દુકાનમાં આગ લગાવી કે પછી જાણ ભીધું છે, આ અંગે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે। ભાવનગરના જૂના બંદરમાં પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગ લાગી। ભાવનગરમાં અંબિકા પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગ લાગી। પ્લાસ્ટિકના મોનોયાન કારખાનામાં આગ લાગતા મોટા પ્રમાણમાં જથ્થો બળીને ખાખ થયો। ભાવનગરના જૂના બંદર પાસે આવેલા કારખાનામાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ। આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી। સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી। કારખાનામાં રહેલા પ્લાસ્ટિક મોનોયાન સહિત મશીનરીને મોટું નુકસાન થયું। આ ઘટનાને કારણે આજુબાજુના વિસ્તારમાં દોડધામ મચી ગઈ। આગ એટલી વિકરાળ હતી કે ફાયર વિભાગને પણ ભારે જહેમત ઉઠાવવી પડી। આ તરફ સુરતના મહુવા નવસારી રોડ પર એક ટ્રકમાં ભીષણ આગ લાગી હતી। કપચી ભરીને ટ્રક બુધલેશ્વર ગામની સીમમાં પહોંચી ત્યારે અચાનક જ આગ ભભૂકી ઉઠી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું। આગની જ્વાળા એટલી વિશાળ હતી કે આગ પર કાબુ મેળવવો મુશ્કેલ હતો। ઘટના અંગે બારડોલી ફાયરની ટીમને જાણ કરાતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો। મહુવા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। ટ્રકમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી। રિવોલ્વરથી ગોળી મારી દઈશ, આ વાત કરી પોલીસ કર્મીએ। વિડીયો વાયરલ થયો, સાહેબ થઈ ગયા સસ્પેન્ડ। પોલીસ અને જનતા વચ્ચે સુમેળ રહે તે માટે પોલીસ સતત પ્રયાસ કરતી હોય છે, પરંતુ કેટલાક કર્મીઓના કારણે પોલીસની છબી સતત ખરડાતી રહી છે। અમદાવાદ શહેરમાં પોલીસની દાદાગીરીનો વિડીયો વાયરલ થયો। નરોડા વિસ્તારમાં હંસપુરા ચોકી પાસે એક લક્ઝરી બસને રોકી પોલીસ દંડ લઈ રહી હતી। તે સમયે પીસીઆર ઇન્ચાર્જની લક્ઝરી બસ ચાલક અને ક્લીનર સાથે માથાકૂટ થઈ, જ્યાં પોલીસ કર્મચારીએ બસ ડ્રાઈવર સાથે ગેરવર્તણૂક કરી, જેનો વિડીયો વાયરલ થયો। આટલી વાતમાં પોલીસ કર્મીએ રોફ બતાવતા રિવોલ્વરથી ગોળી મારી દઈશ તેવી ધમકી આપી હતી, જેમાં એએસઆઈ ભરતભાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તો બસ ચાલક સામે પોલીસ સાથે ઘર્ષણ કરવા અને પોલીસ કાર્યવાહીમાં રૂકાવટ બદલ ગુનો દાખલ કરાયો છે। અમદાવાદના બોડકદેવમાં કાર પાર્ક કરવા મામલે થઈ ગયું ધીંગાણું। અમદાવાદના થલતેજમાં કાર પાર્ક કરવા મામલે થયું ધીંગાણું। બે જૂથ વચ્ચે પાર્કિંગ બાબતે બબાલ થઈ। વાત કંઈક એવી હતી કે થલતેજ ગામના મોટા ઠાકોરવાસમાં અશોક ઠાકોરના ઘર સામે રાહુલ ઠાકોરે કાર પાર્ક કરી, બંને વચ્ચે બોલાચાલી થઈ। લગ્ન પ્રસંગના કારણે કાર પાર્કની તકરારમાં રાહુલે અશોક પર પાઇપ વડે હુમલો કર્યો। બસ પછી તો પૂછવું જ છું। જોતજોતામાં બંને વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ। મામલો બોડકદેવ પોલીસ સ્ટેશને પહોંચી ગયો। પોલીસે પ્રોહિબિશન અને મારામારી અંગે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી। અકસ્માતની બે ઘટનાએ લોકોના હોશ ઉડાડી દીધા છે। મર્સિડીઝ કારે મહિલાને ઉડાવી તો બસ નીચે આવી ગયું બાળક। રફતારના બાદશાહ શહેરમાં બેફામ બન્યા છે। મોટા શહેરમાં બે એવી ઘટના બની। પ્રથમ ઘટના બની છે અમદાવાદમાં વસ્ત્રાપુરના જજીસ બંગલા પાસે। એક મર્સિડીઝ કાર ચાલકે મહિલાને અડફેટી લીધી। કારની ટક્કર એટલી જબરજસ્ત હતી કે મહિલા હવામાં ફંગોળાઈ। 62 વર્ષીય મહિલા કાશ્મીરા ઠાકરને નવીરાએ ટક્કર મારી। અકસ્માત બાદ મર્સિડીઝ કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગઈ। જોકે અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે સીસીટીવીના આધારે એ ડિવિઝન ટ્રાફિક પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। બીજી ઘટના સામે આવી વડોદરામાં બસની અડફેટે બાળકનું મોત થયું। અમિતનગર સર્કલ પાસે એક બાળક રસ્તા પર દોડી રહ્યું હતું। તે સમયે જ પૂરપાટ ઝડપે આવી રહેલી બસે રોડ ક્રોસ કરવા જતા બાળકને અડફેટી લીધું। બસના આગળના ટાયરમાં બાળક કચરાઈ જતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું। અકસ્માતની ઘટનાના સીસીટીવી સામે આવ્યા। માસૂમ બાળકના મોતથી માતા બેભાન થઈ ગઈ હતી। માતાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી। રફતારના કેર સામે લોકો લાચાર બની ગયા છે। દાહોદ પોલીસે ડ્રોનની મદદથી બે ચોરને ફરી એક વખત પકડી પાડ્યા।
ટેકનોલોજીએ પોલીસને બનાવી દીધી છે હાઈટેક અને સ્માર્ટ. દાહોદની પોલીસ આ ટેકનોલોજીમાંથી મોટા ગુના સરળતાથી ઉકલી રહી છે. છત્તીસગઢથી ડમ્પરની ચોરી કરી 2 રીઢા ગુનેગાર દાહોદ આવી ગયા. પોલીસે હોટલ નજીક એક કારમાં શંકાસ્પદ ઇસમની ગતિવિધિ જોઈ અને પીછો કરવાનું શરૂ કર્યું. પોલીસને જોઈ ચોર એક ખેતરમાં છુપાઈ ગયા. ઊંચા ઘાસમાં છુપાઈ જવાને કારણે પોલીસ પણ ચિંતામાં હતી. તે સમયે ડ્રોન કેમેરાની મદદથી દાહોદ પોલીસે 2 ચોર દબોચી લીધા. ખેતરોમાં ભાગતા ચોર ડ્રોનની મદદથી કાયદાના હાથમાં આવી ગયા. હરિયાણાના 2 ઇસમો સહિત ડમ્પર પોલીસે કબજે કર્યું. પ્રશંસનીય કામગીરી બદલ રાજ્યના પોલીસ વડાએ ટ્વીટ કરી દાહોદ પોલીસને અભિનંદન પાઠવ્યા. વધુ એક વખત દાહોદ પોલીસે ડ્રોનની મદદથી ગુનો ઉકેલ્યો છે. માવા ખાવાની આદત ક્યાંક ભારે પડી શકે છે.